કામગીરીમાં મુશ્કેલી, સર્ચ ઓપરેશનને લઈને આણંદના કલેક્ટરનું નિવેદન આવ્યું સામે। બ્રિજની ઉપર અટકેલું ટેન્કર હટાવવું જોખમી, ક્રેનની મદદથી ટેન્કર હટાવાશે તો બીજી દુર્ઘટનાનો ભય છે। આર્મી અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લીધી છે। આર્મી અધિકારી પોતાનું મંતવ્ય જિલ્લા કલેક્ટરને આપશે। તો અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસે આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેન્દ્ર, આજે દુર્ઘટના સર્જાઈ છે જેમાં 21 લોકોના મોત થયા છે। અત્યારે સર્ચ ઓપરેશનની કામગીરી પણ સતત ચાલી રહી છે। કાદવ કીચડને કારણે ત્યાં સર્ચમાં પણ મુશ્કેલી થઈ રહી છે। એવામાં હવે જે ટેન્કર ત્યાં ફસાયેલું છે એ ટેન્કરની સ્થિતિ અત્યારે શું છે? કેટલા સમય સુધીમાં બહાર આવી શકે છે? કેટલી મુશ્કેલી હજુ પણ એ ટેન્કર હટાવવામાં થઈ શકે? જિજ્ઞાસા, જે ટેન્કર ફસાયેલું છે તેની સ્પષ્ટતા થઈ ગઈ છે। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાહેબ સાથે થોડા સમય પહેલા વાત થઈ। બે ઓપ્શન છે, કારણ કે કેમેરામેનને વિનંતી કરીશ પહેલા તો કે ટેન્કર બતાવવાનો પ્રયાસ કરે। ટેન્કર જે જગ્યાએ અટકેલું છે તે જગ્યા જે અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જિલ્લા કલેક્ટર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે માર્ગ મકાન વિભાગ દ્વારા ક્રેન પુલની ઉપર મોકલવામાં આવી હતી। અત્યારે ક્રેન પણ જોઈ શકાય છે ટેન્કરની પાછળ ઉભેલી। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે માર્ગ મકાન વિભાગના અધિકારીએ હવે એવો અભિપ્રાય આપ્યો છે કે ટેન્કર હટાવવામાં કોઈ પણ બીજી દુર્ઘટના સર્જાઈ શકે છે, માનવ ક્ષતિ પણ થઈ શકે છે, એટલે ક્રેનની મદદ લઈ શકાય અને ટેન્કર બહાર કાઢવાની શક્યતા ઝીરો માની રહ્યા છે। બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે બે ઓપ્શન એ બચે છે કે એક તો ટેન્કરને પાણીમાં ધકેલી દેવું અને ત્યાર પછી રેસ્ક્યુ કરીને તેને સામે વડોદરા તરફના કિનારે કાઢી લેવું। બીજો ઓપ્શન એ બચે છે કે થોડા સમય પૂરતું ટેન્કરને જે તે સ્થિતિમાં જ રાખવું, કારણ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। ટેન્કરના જે આગળના વ્હીલ છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જે આગળનો સ્લેબ છે તે એક તરફ નમેલો અત્યારે જોવા મળી રહ્યો છે, એટલે થોડા સમયમાં કદાચ એની જાતે પણ આ ટેન્કર નીચે પડી જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે। જો કે અત્યારે જે આણંદ જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા માર્ગ મકાન વિભાગ દ્વારા જે અભિપ્રાય આપવામાં આવ્યો હતો અને ત્યાર પછી આર્મીની પણ મદદ લેવામાં આવી છે। આર્મીના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા સ્થળ નિરીક્ષણ અને કઈ રીતે ટેન્કરનું રેસ્ક્યુ કરી શકાય તેની પણ વિગતે ચર્ચા કરી હતી। આ બાબત થઈ આણંદ તરફ જે ટેન્કર ફસાયેલું છે તેની। હવે નદી પટના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા સ્થળ મુલાકાતે આવ્યા છે, જે અધિકારીઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે। બીજી તરફ જે લોકોનું ટોળું એકત્ર થઈ ગયું છે તેનું મુખ્ય કારણ એ છે કે જે 21મા વ્યક્તિ જે મિસિંગ છે, જેની લાશ 4 દિવસ પછી બી નથી મળી, તેના જ કારણે જે તેના પરિવારજનો છે તેની અંદર ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તેમના દ્વારા અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી રહી છે કે સાંજ સુધીમાં કોઈ પણ ભોગે અમારા જે પરિવારનો સભ્ય છે તેની લાશ બહાર કાઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે। બીજી તરફ જે રીતે રેસ્ક્યુની કામગીરી છે ખૂબ મંથર ગતિ અંદર જોવા મળી રહી છે। જે માર્ગ મકાન વિભાગ દ્વારા જે સેમ્પલિંગ પ્રોસેસ કરવાની હતી તે તો કરવામાં આવી છે, પરંતુ હવે સ્લેબ ક્યારે તોડવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે। બીજું જે ટેન્કર પાણીની અંદર છે જેની અંદર સલ્ફ્યુરિક એસિડ છે તે ક્યારે કાઢવામાં આવશે તે પણ એક પ્રશ્ન છે। અને હજુ આ રેસ્ક્યુ દરમિયાન અન્ય સર્ચ પણ કરવામાં આવશે, કારણ કે 30 ટન ટાઇલ્સ નીચે કોઈ અન્ય વાહન છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે। જી જિજ્ઞાસા। બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે ત્યાંના લાઈવ દ્રશ્યો અમારા સંવાદદાતાએ બતાવ્યા કે કઈ રીતે એ ટેન્કરને ત્યાંથી હટાવવું પણ મુશ્કેલી ભર્યું છે અને સાથે સાથે નદી પટમાં પણ અત્યારે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે।